નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। હાલ હીરા કારખાનેદારોની માથી બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। નવસારીમાં 3 વખત ભીષણ પૂરે કહેર વર્તાવ્યો ત્યારે શહેરમાં સૌથી વધુ રોજગારી આપતા ડાયમંડ ઉદ્યોગને સૌથી વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। નવસારીનો હીરા ઉદ્યોગ ઝીણા પોલકી હીરા માટે સમગ્ર દેશમાં જાણીતો છે અને લગભગ 25,000થી વધુ રત્ન કલાકારોને રોજગારી આપે છે, પરંતુ વિનાશક પૂરને લીધે હીરા કારખાનેદારો મુશ્કેલીમાં મુકાયા છે। અહીં શાંતિદેવી રોડ પર આવેલ નાના હીરાના કારખાના સંપૂર્ણપણે પૂર્ણા નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા। મશીનરી અને ઘંટીઓ પણ પાણીમાં ડૂબી જવાને લીધે કારખાનેદારોને મોટો ફટકો પડ્યો છે। લોકોની મશીનરી કે ઘંટી છે, લેસર મશીનો છે, એવી અનેક મશીનરીઓ ખરેખર બધી બગડી ગઈ છે અને લોકોને ભારે નુકસાની છે અને છેલ્લા 10 દિવસથી લોકો કારખાનાઓ બંધ રાખીને બેઠા છે। કારીગરોને રોજી મળી નથી। અત્યારે માંડ એ લોકોના કારખાનાઓ ધીમે ધીમે શરૂ થઈ ગયા છે। એમાં બી જો લેસર મશીનો લોકોના બગડ્યા છે એ તો રિપેર થતાં કદાચ 15-20 દિવસ બી થઈ જાય, કારણ કે એના દરેક પાર્ટ્સ મોંઘા આવતા હોય, એટલે એ નુકસાની ખરેખર એ લોકોને મોટી છે। શાંતિદેવી રોડ વિસ્તારમાં પહેલા માળ સુધી પૂરના પાણી ભરાયા હતા। લગભગ 10 દિવસ સુધી ધંધા શરૂ જ ન થઈ શક્યા। હવે કેટલા કારખાના ખુલ્યા જરૂર છે, પણ હાલાકી અપાર છે। બીજી તરફ રાજ્ય સરકારે સહાય તો જાહેર કરી, પરંતુ તેની ગાઈડલાઈનમાં જીએસટી રિટર્ન ભર્યાના દસ્તાવેજો માંગવામાં આવ્યા છે, જે નાના કારખાનેદારોને રજૂ કરી શકે તેમ નથી અને એટલે જ તે સહાય માટે દસ્તાવેજોમાંથી મુક્તિની માંગ કરી રહ્યા છે। સહાય પેકેજ જાહેર કર્યું છે, પણ એમાં પ્રોબ્લેમ થોડોક નાના કારખાના માટે છે। જે આ જીએસટી રિટર્ન માંગ્યા છે, જીએસટી નાના ધંધામાં જીએસટી રિટર્ન પોસિબલ નથી, લાગતા જ નથી। કોઈ મજૂરીથી કામ કરતા હોય અને એમ ચલાવતા હોય છે, એટલે નાના ધંધા માટે જે આ 1 લાખ રૂપિયા સુધીની સહાયમાં જે માંગ્યા છે જીએસટી રિટર્ન, એ ન માંગે તો સારું, કારણ કે નથી લોકો પાસે।